તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો જ્ઞાનીબેન એકલા નથી રડ્યા, જ્ઞાનીબેનની સાથે મિત્રો રહેવાળા અઢળક લોકો રડ્યા છે। હા બિલકુલ યાર, તો દર્શક મિત્રો તમને થતું છે કે શા માટે જ્ઞાનીબેન રડ્યા અને મિત્રો જ્ઞાનીબેનની સાથે મિત્રો આવનારા લોકો પણ રડ્યા। તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર જ્ઞાનીબેનના અઢળક મિત્રો અવારનવાર અવનવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો મિત્રો તમારી લાઈફની અંદર આ વિડીયો નહીં જોયા હોય ને એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને જેની અંદર મિત્રો અત્યારે એક આ વિડીયો પણ એવો વાયરલ થઈ રહ્યો છે કે જેની અંદર મિત્રો જ્ઞાનીબેનની સાથે રહેલા મિત્રો વકીલ સાહેબ રડ્યા। તો દર્શક મિત્રો તમને થતું છે કે વકીલ સાહેબ શા માટે રડ્યા અને મિત્રો તમને થતું છે કે જ્ઞાનીબેન ક્યારે જેલમાં ગયા અને મિત્રો એમને શું જામીન મળવાના હતા, ના મળ્યા અને મિત્રો જ્ઞાનીબેન રડ્યા, એમની સાથે રહેવાવાળા મિત્રો એમને જે વકીલ સાહેબ હતા મિત્રો જે એમને વકીલ સાહેબ છે એ પણ રડ્યા। અત્યારે સોશિયલ મીડિયાની અંદર સૌથી મોટા સમાચાર ચાલી રહ્યા છે અને મિત્રો અત્યારે જ્ઞાનીબેનના એટલા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે એની અંદર મિત્રો આ એક વિડીયો તો મોખરે વાયરલ થઈ રહ્યો છે એમ પણ કહી શકાય, કારણ કે મિત્રો જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એનાથી વધારે ટ્રેન્ડિંગમાં તો મિત્રો અત્યારે આ વિડીયો ચાલી રહ્યો છે। એની અંદર મિત્રો આ જે વકીલ છે જ્ઞાનીબેનની સાથે છે અને મિત્રો એ વકીલ સાહેબ રડી રહ્યા છે એવા વિડીયો મિત્રો વાયરલ થઈ રહ્યા છે। આપણે આ વિડીયોની અંદર મિત્રો બધી માહિતી આપવાના છીએ। તો મિત્રો વિડીયો જોઈએ એના પહેલાં તમે આપણી ચેનલ પર પહેલી વાર ને નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી બીજા પણ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં। તો દર્શક મિત્રો વાત કરીએ કે સોશિયલ મીડિયાની અંદર અત્યારે જ્ઞાનીબેન સિવાય બીજા કોઈ વિડીયો ચાલી નથી રહ્યા અને જ્ઞાનીબેન તો મિત્રો અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે કે જેની અંદર મિત્રો જ્ઞાનીબેન કોઈ દિવસ વિચાર્યું નહીં કે હું આટલી બધી વાયરલ થઈશ અને મારું આટલું બધું નામ થશે। તો દર્શક મિત્રો નામ જે થવાનું હતું ને એ ટાઈમે મિત્રો જ્ઞાનીબેને કોઈ વાયરલ નથી કર્યા અને અત્યારે મિત્રો જ્ઞાનીબેન એક નાની અમથી ભૂલને લઈ અને મિત્રો લાખો લોકો જ્ઞાનીબેનને વાયરલ કરી રહ્યા છે। તો દર્શક મિત્રો તમે શું કહેવા માગો છો જ્ઞાનીબેન વિશે, કે જ્ઞાનીબેને જે ભાષણ કર્યું એની અંદર જ્ઞાનીબેન ખોટા છે કે સાચા, કોમેન્ટની અંદર જણાવતા